આપણે બધાને એમ થાય કે શમશાનમાં રહે એની પાસે જેટલો મોટો ખજાનો છે ને લાગે ગરીબ. અને અમારા બ્રાહ્મણો ઈષ્ટદેવ એ તો અમારા જેવો જ હોય ને. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ. કઈ ન હોય ને ખાલી એક બિલીપત્ર હોય અને જલકી ધારા ખાલી પાણીનો ત્રાંબાના લોટામાં જલ લઈ અને ઓમ નમઃ શિવાય કીધી એટલે રાજીનો રેડ થઈ જાય. બાકી બાલકૃષ્ણ ભગવાનને તમે ઘરમાં બેહાડો ને એની માટે તો મગજના લાડવા જોઈ, સોનાના મુગટ જોઈ, જરકસી જાંબા જોઈ, સરસ મજાના એને હારા હારા ભોજન જોઈ. મહાદેવજીને તો તમે જે અર્પણ કરો એ બહુ રાજી થાય. છેલ્લે પાછો રે ક્યાં? શમશાનમાં. અને છેલ્લે આપણો હાથ કોણ પકડે? તમે ગમે એટલી ઓફિસોમાંથી ફરતા 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 જાઓ પણ છેલ્લે તમારે નાની નાની ઓફિસો પાર કરી અને જવું પડે તો કલેક્ટરની પાસે જ. ગમે એટલી ઓફિસમાં તમે જાઓ પણ છેલ્લે જવું પડે તો તમારે કલેક્ટર પીઓન પટેલ મળે. એમ છેલ્લી ઘડી આપણે જવું પડે મહાદેવની પાસે. છેલ્લે મહાદેવ આપણો હાથ પકડે. ગમે એવો છો ભાઈઓ આવો, બધે તારો ત્યાગ કર્યો, હું તારો સ્વીકાર કરું. અને જ્યારે બધા આપણો તિરસ્કાર કરે ને ત્યારે મહાદેવ હાથ પકડે. આ શરીરમાં શ્યામ સુંદર છે ને ત્યાં સુધી જ સારું લાગે. આમાંથી શ્યામ સુંદર નીકળી જાય એટલે લોકો તરત જ કહે કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. પ્રેમ કરનારા ગયા ક્યાં? શરીરથી કોઈ પ્રેમ નથી કરતો. આ શરીરને લોકો ત્યાં સુધી જ પ્રેમ કરશે જ્યાં સુધી આમાં શ્યામ સુંદર છે. આમાંથી શ્યામ સુંદર વિદાય થાય પછી આ જગતમાં એને કોઈ પ્રેમ કરનારો નથી. બાપ જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. કોઈ આવશે ડાયો માણસ તો કે ગળામાં ચેન છે કાઢી લ્યો. કોઈને હાથમાં નજર પડી વીટીઓ કાઢી લ્યો, આંગળા હોજી જાય, કાપવી પડશે. અને મહાદેવ કેવા લાગ્યા બધું છોડીને, બધું ઘરે મૂકીને ખાલી આવ્યો છું મારી પાસે. फिर भी मैं तेरे पास कुछ मांगता नहीं हूं, तेरा स्वीकार करता हूं.